महाराजनी जय हो। सदगुरु निरात महाराजनी जय। हजारेला हरिगुरु संतनी जय। આજે પવિત્ર ભૂમિયા કાતરા મુકામ પૂજ્ય પરબતરાવ મહારાજ સંત માતા હંસાબા અધિકાર નિમિત્તનો જે હરસાલ ભજન રાખે સુંદર મહારાજે વચનોનો મહિમા વચનોને નિભાવે વચન પ્રમાણે આવે ખૂબ ખૂબ ધન્યવાદ। આમ તો મેં કીધું થોડું આખા પાછું ના આપ્યું ભજન તો રાખ્યું હાથ છો ખાવ જે થાવ શું કરવાનું છે બ્રા? થોડો અવાજ ખોલો અવાજ ખોલો થોડો અવાજ ખોલો અવાજ દો પછી આવશે બોલ હાલ તો બોલે તો મહારાજ શ્રી સુંદર વાત કરી કે આ તો પોતાના માટે છે અને સંતો જ મહેમા દીપાવતા હોય ને સંતો જ સંતોને પારખી કહેતા હોય છે ને સંતો જ સંતોને તેડી સેવા કરી છે। વાહ, બીજાને તો ખબર જ નહીં તો સંત શું છે। એટલે મહાપુરુષો સુંદર વાત કરતા હોય છે સંતોની સેવા ઉરમાં લાવીએ દયા દિલમાં વિચારી સત્સંગ એટલે સેવાનો મહિમા ઘણો મોટો અને સંતો સેવા એટલે સંતોને બસ પૂરેપૂરો અનુભવ છે। તનથી મનથી કે ધનથી જે સેવા થાય એ સંતને તો કે મારાથી કરવા મળે ને તો કેમ કે તને એને ખબર છે તન મારું નહીં મને મારું નહીં ને તને મારું નહીં તો વાપરવામાં શું હતો। આ તો ઉપાચી જ કેને છે ના વાપરે છે કોણ કે મારા પણ લાગુ પડ્યું હોય તે એને જેને કે આ તો મારું છે એને ઓછું મોજું ના થવા દે। જ્યારે પાંડવોએ યજ્ઞ કર્યો એટલે ભગવાન ધર્મરાજાએ કીધું કે વ્યવહાર કેને હાલ છે કે દુર્યોધન ભગવાન કે દુર્યોધન ને હાલો એટલે ધર્મરાજા કે આ તો મારવાનું કોઈ ના રાખે પણ ગુરુ મહારાજ નું વચન નું ઉઠાપન ના કરે એને નામ ભગત કહેવાય। ગુરુ મહારાજ ના વચન નું પાલન કરે। આજે એમણે ગુરુ મહારાજ ના વચન નું પાલન કર્યું છે। આ ભજન રાખવાનું હર સાલ કેમ કે સંતની ભૂમિકા છે અને સંતની ભૂમિકા કેવી છે રામ રસ પીવે ને બીજાને પીવડાવે ભજનમાં જાય ને ભજન રાખે અને સંતની ભૂમિકા આવી છે। સાધુ કી શેરી ભલી લેવે લેવરાવે લેવે લેવરાવે ના લેવે અને લેવરાવે। ત્યાગી જન એકલો તરે ભગત તારે આખું ગામ આખું ગામ ને તારે ભગત એ તરે ને તારે। ગુરુ મહારાજ નિરોધ બાપુ તર તારણ છે કરે ને તારે। આ આપણી રીત નિરોધ બાપુની આ છે તારે ને તારે। આપણે સંતો ભજનમાં જોઈને ભજન રાખે રામ રસ પીવીને બીજાને ખાવે એટલે આપણો મહિમા એ છે। એટલે આપણે સૌ પ્રથમ ભજનનો આપણે અધિકાર જે છે પેલું પ્રથમ પેલા ઘરથી ઘેરે ભજન રાખવું જરૂરી છે।
અને એ આપણા સંતો બધા નિભાવે છે અને રાખી પણ છે. એટલે મેં એમાં ચાલે સમજ્યા. ખૂબ ખૂબ ધન્યવાદ પર્વતરામ મહારાજને. ત્યારે પછી પૂજાની સેવાનો સમય આવ્યો એટલે દુર્યોધનને વ્યવહાર આવ્યો તે મારવાલો એ તો દોનમાં વધારે દોન આવે એટલે પેલા શકુનીને અમુક જેમ કહેવા માંડ્યું કે આ જે અમુક માણસ છે આટલું તમે દોન આલો એ દોનને એને એટલું ના આલાય. ઘણા નથી કહેતા પેલા લાડી લાડો જમે કહાર ને ડોળા તો બીજા ફેર હાલનારા આલે છે ખાનારા ખોય. બરોબર. હવે ધર્મરાજાની એને આવ્યું છે સેવા કરવાનું અને સેવા કરવાનું છે. પેલા કે છે અરે પણ કે એનો લાયક નહીં એટલું ના લાય. એટલે દુર્યોધન બોલ્યો કે આ જે આવ્યું એ તારું છે. એટલે કે ના. તાર મારું છે કે ના. તાર પછી શું હતો છે જવા જો. દુર્યોધન આવો સમજતો હતો કે આપણું છે નહીં. અને બહુ મહત્વની સમજણ હતી એક. આરી સમજણ અને એક બહુ મહત્વની હતી એને કે આપણું છે નહીં વાપરો. તે એ રાજસુ યજ્ઞ જે આજે પણ ભારત વર્ષની અંદરમાં પાંડવો જેટલા યજ્ઞ અને પાંડવો જેવો યજ્ઞ કોઈ હજી કર્યો ન કરી શકે. અરે કરતા બધા ચાલુ જ છે. સમજ્યા. એ આપણને સમજાવે છે. શું સમજાવે છે કે આપણે મારું માન્યું છે એટલી ઘડી આપણે વાપરી શકો નહીં. અને દુર્યોધન એમ કહે છે કે આપણું છે નહીં વાપરો. સમજ્યા. તો આ સંતો છે એને જો તન નહીં, મન નહીં અને ધન નહીં અને જે કોઈ હોય તો એનું છે ને. એટલે તન મન ધનથી સેવા કરે સંતોની. અને આવું સમજે ને તારે જ આપણાથી છૂટે, નકર કોઈ દિવસ છૂટે નહીં. કોઈ દિવસ મહેમા થાય નહીં. આ સંત રૂપ ભલે ગમે તે ધારણ કરે બીજાનું. સમજ્યા. પણ સંત આદુ અનાદિનો છે ને આ સંતનો સ્વભાવ છે. એનો સ્વભાવ છે. સંત છે ભાવ કભાવમાં નહીં, સ્વાભાવિક છે. એનો મૂળ સ્વભાવ છે. રામ રસ પીવું ને બીજાને આવો, પોતે જાગે ને બીજાને જગાડે. સમજ્યા. કે આજે મહાપુરુષો સંતોનો ભૂમિકા બદલાય પણ આખર સંતનો સંત હોય. ભૂમિકા બદલાય. તમારે બોલવા વાળાને જ્ઞાન, બોલવા વાળાની ભૂમિકા બદલાય. માઇકો બદલાય. એ બધા બરોબર એ બધું બદલાય પણ વાણી તો એની હોય ને. વાણી તો તમારે બીજું માઇક લાવો તો પણ વાણી તો ગાવાની વાણી જ હોય ને. શિક્ષક બદલાય, વિદ્યાર્થી બદલાય, વિદ્યા એની હોય. વિદ્યા બદલાય નહીં. સમજ્યા. કે સોનામાં ઘાટ બદલાય. બંગડીમાં જો ટૂંપિયો કરી શકો, ટૂંપિયામાંથી બંગડી ઘાટનું પરિવર્તન થાય પણ સોનામાં પરિવર્તન નથી. એમ સંતમાં પરિવર્તન નથી. અને સંતનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે. સંતનું દેહ સ્વરૂપે નહીં, સંતનું સાકાર સ્વરૂપે નહીં, નિરાકારે નહીં, જ્ઞાન સ્વરૂપ છે. આજે હું તમને કહું જ્ઞાન સ્વરૂપ છે એ સંતનું છે. સંત બીજા કોઈ સ્વરૂપે નહીં. સમજ્યા. કરે એ આપણે પોતપોતાની જોવાની દ્રષ્ટિ છે. સમજ્યા. એક ભજનની અંદરમાં અમારા પેમારો બોય છે નિર્ગુણ શિરગુણ આપણે જોઈએ. સૂરજ પ્રકાશ નથી જુદા, સંતોભાઈ મને હરી નથી જુદા. નિર્ગુણ જુઓ, સગુણ જુઓ, આકાર જુઓ, સાકાર જુઓ, નિરાકાર જુઓ, વિદેહી જુઓ. એ જોનારાની દ્રષ્ટિ ઉપર જાય છે આધાર. જોનારાની દ્રષ્ટિ ઉપર આધાર જાય છે. વસ્તુ તો એની એ છે એને ખબર છે હું કોણ છું એ. સમજ્યા. જેમ માણસ જગતની અંદરમાં વ્યક્તિ એક જ છે
પણ ભાઈના ઘેર જાય એટલે ભાઈ પેલો ભાઈ જોવે એને, બેનના ઘેર જાય ભાઈ જોવે, કાકાના ઘેર જાય ભત્રીજો જોવે, મોમાના ઘેર જાય તો ભણેજ જોવે. જોનારનો દ્રષ્ટિ વાવે, વ્યક્તિ તો એનો એ જ સમજ્યા કરે. તો સંતની ભૂમિકા જ્ઞાનની ભૂમિકા છે, જ્ઞાન દશા છે આ જગતની અંદરમાં. અને જ્ઞાન હર કોઈ જગ્યાએ પ્રગટ થઈ શકે છે, અને હર કોઈ જગ્યાએ જ્ઞાન છે. જ્ઞાન અમુક જગ્યાએ છે એવું નહીં. એક 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 સૂક્ષ્મ સ્વરૂપી છે અને એક પ્રગટ સ્વરૂપી છે. સૂક્ષ્મ એટલે અલ્પત એટલે પ્રગટ નહીં, અને એક પ્રગટ છે. જ્ઞાન એક પ્રગટ છે અને એક અમુક જગ્યાએ પ્રગટ છે નહીં. જેવી રીતે વિદ્યાર્થીમાં એક વિદ્યાર્થી ભણ્યો છે એમાં વિદ્યા પ્રગટ છે, અને જેને સ્કૂલમાં નહીં બેઠો એમાં વિદ્યા છે પણ પ્રગટ છે નહીં. વિદ્યાનો અર્થ સમજવાની શક્તિ. સમજવાની શક્તિ એનામાં છે પણ સમજતો નથી, અને એક સમજે છે પણ સમજવાની શક્તિ તો નહીં બેઠો એનામાં છે. એટલે હરેકમાં જ્ઞાન હરેક જગ્યાએ છે, પણ એક જગ્યાએ પ્રગટ છે. એટલે જ્ઞાન સ્વરૂપ સંતમાં છે એ પ્રગટ જ્ઞાન છે. એટલે જ્ઞાનીનું મહત્વ છે, જ્ઞાનનું મહત્વ છે. જ્ઞાનનું મહત્વ કેમ છે કે જ્ઞાન સિવાય બીજું કોઈ નહીં. આત્મા જ્ઞાન રૂપ છે, ભગવાન જ્ઞાન રૂપ છે, આનંદ એ જ્ઞાન રૂપ છે, પરમાનંદ એ જ્ઞાન રૂપ છે, સંત છે એ જ્ઞાન રૂપ ને ભગત છે એ જ્ઞાન રૂપ છે. ફરક કેટલો રહ્યો કે સબ મૂર્તિ રામ કી અને જ્ઞાની મૂર્તિ કામ કી. કેમ કે જે જ્ઞાન આ મૂર્તિઓ બધી રામની જ્ઞાનની તો છે જ, પણ એક પ્રગટ છે. સમજ્યા? જેમ એક બે દીવા છે તો એક દીવો અપ્રગટ છે અને એક દીવો પ્રગટ છે. તે પેલો દીવો ને પેલા દીવામાં ફરક છે નહીં, પણ ત્યાં એની સેજ અડી જાય ને તો બે એક જ છે. અને બે હવે આગળનો ચીયો ને પાછળનો ચીયો એવું કેવડાયું ખરું? પેલા આગળનો કે પાછળનો કેવડાયું જ નહીં. તો અનાદિના છે અમે કેવડાયું નહીં, પણ તોય કીધું મહાપુરુષ છે અનાદિના છીએ અમે એકલા. આવું જ્ઞાન થઈ જાય. હમ અનાદિ ઓર ન દૂજા, નિરોધ બાપુએ કીધું બરોબર. પણ અનાદિના છે બસ હવે નિરોધ બાપુએ કીધું અનાદિ હમ અનાદિ ઓર ન દૂજા. અનાદિ એટલે આ વેલના કાયમના, પણ કાયમના છે એવું કેવડાય એવું નહીં. બસ આ તો નિરજ બાપુ ઉપર આ તો તમારા જ્ઞાન શબ્દ છે તે વિચાર કરો. આપણે કોઈ એવી બાબત નથી. અને તમે એમ કોઈ બાબત સમજો તો એવું ઘણા એમ સમજતા હોય કે કૃષ્ણ કે નિરોધ કે કબીર કે તમે છો. એવી બાબત નહીં એમ કે થઈ ગયા કે હવે થવાના કઈ. એ બાબત તમે છો. નિરોધે તમે છો, કબીરે તમે છો. રામ કૃષ્ણ જે કોઈ ગણો ને અલ્લાહ ગણો તોય, અને ખુદા તમે કોઈ તમારાથી બીજું કોઈને પર્યાય શબ્દો છે એ બધા તમારા. જેમ તમામે તમામ દાગીના સોનાના, બધા દાગીના શેના છે? સોનાના છે. હવે સોનું એક જ છે. દાગીનાની દ્રષ્ટિ જોવા તો અનેક દેખાય આપણને, સોનું એક છે. એટલે એવો મહિમા આ સ્વરૂપનો, અને જેને જ્ઞાન સ્વરૂપ કહેવાય છે. સમજ્યા? કે આવો મહિમા એ આપણું સ્વરૂપ છે. એવું નહીં સંતોની અંદરમાં કે સંતને છે ને આપણે નહીં. સંતોએ તો કદી જુદા માન્યા જ નહીં, અને બે નહીં માન્યા. એક કહું તો કહ્યો ન જાય, દો કહું છું ગારી, જૈસા હૈ વૈસા કહે કબીર વિચારી. આ તો એક કહેવાય એવું નહીં, અનાદિનો કહેવાય એવો નહીં. એવું આપણું સ્વરૂપ છે, એવું જ્ઞાન સ્વરૂપ છે. એવો મહિમા હાલની અંદરમાં પ્રત્યક્ષ ને પ્રગટ. અમારે પૂજનીય પરબતરામ મહારાજ, એક પતિવ્રતા બેન અમારે અંશાબા, બહુ
બહુ પ્રેમ ભજનની છૂટ આપી દીધી અમારા મહારાજને બધા ગોડા થઈ જાય ને ભજન કરી દેવાય એમને ખૂબ ખૂબ ધન્યવાદ. આટલું કઈ વાતને પૂરી કરું. બોલો સદગુરુ મહારાજ.